હેલો બચ્ચો, કેમ છો? જય સ્વામિનારાયણ. એક જ કલર પેટર્ન બનાવી દીધી. કાચ કપડા ઉપર જ બધા લેક્ચર બનાવવાના. તો અહીંયા આપણે આજે સમૂહ 17 સ્ટાર્ટ કરીશું. સમૂહ 17 એટલે હેલોજન સમૂહના તત્વો કે જેમની ઇલેક્ટ્રોન રચના. તો પહેલાં તો પરમાણ્વીય ક્રમાંક 9 છે. 9ની અંદર આપણે ઉમેરી દઈએ. પરમાણુ ક્રમાંક 9, 9માં 8 ઉમેરીશું. 8ની અંદર 18, 18 ઉમેર્યા પછી ફરીથી 18, પછી ઉમેરીશું 32 અને પછી ઉમેરીશું ફરીથી 32. એટલે દરેક તત્વના પરમાણુ ક્રમાંક ફક્ત એક યાદ રાખો, ફ્લોરિન. તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એટી અને ટેનેસિન. તો અહીં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ તો તમને 11થી યાદ રહી ગયા છે. આના વિશે ભલે અહીંયા લખેલું છે પણ આના વિશે આપણે એક બી શબ્દ ભણવાનો નથી. ટેનેસિન બરાબર, જે અનયુરેનિયમ તત્વ છે. FCl, Br, I, AT અને TC. ઇલેક્ટ્રોન રચના ફિક્સ પેટર્નમાં જ છે. ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના He કમ્પ્લીટ 2s2 2p5. ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના Ne કમ્પ્લીટ 3s2 3p5. બ્રોમિનની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d10 4s2 4p5. આયોડિનની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન કમ્પ્લીટ 4d10 5s2 5p5. ઝેનોન ત્યાર પછી એસ્ટેટિનની ઇલેક્ટ્રોન રચના ઝેનોન કમ્પ્લીટ 4f14 5d10 6s2 6p5. અને ટેનેસિનની ઇલેક્ટ્રોન રચના રેડોન કમ્પ્લીટ 4f14 5d10 અરે 6d10 7s2 7p5. ઇલેક્ટ્રોન રચના ns2 np5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. અહીં હેલોજન શબ્દ એ ગ્રીક ભાષામાં હેલોનો અર્થ થાય છે સોલ્ટ, ક્ષાર, બરાબર. જેનોસિનનો અર્થ ઉત્પન્ન કરવું એટલે કે ક્ષાર ઉત્પન્ન કરનારો થાય છે. હેલોજન, હેલોનો મતલબ ક્ષાર અને જેનો અર્થ થશે ઉત્પન્ન કરવું એટલે કે ક્ષાર ઉત્પન્ન કરનારો. એસ્ટેટિન અને ટેનેસિન બંને તત્વો એ રેડિયો એક્ટિવ તત્વો છે એટલે કે રેડિયો સક્રિય તત્વો છે. ટેનેસિન કે જેનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. મેં કહ્યું છે પહેલેથી કે 100થી વધુ તત્વો આપણને મિલીગ્રામ, માઇક્રોગ્રામમાં મળતા હોય છે. માટે ટેનેસિનનો અર્ધ આયુષ્ય સમય એ મિલી સેકન્ડમાં છે. MCQ માટે યાદ રાખવાનું. અહીં તેમના પ્રાપ્તિસ્થાનની વાત કરીએ તો ફ્લોરિન આપણને મળશે ફ્લોરાઇડ સંયોજનો જેવા કે ફ્લોરસ્પાર, ક્રાયોલાઇટ, ફ્લોરેપ્ટાઇટ, નદીના પાણી, વનસ્પતિ, જમીન, પ્રાણીઓના હાડકાં અને દાંતમાંથી મળતો હોય છે. ફ્લોરિન આપણને ફ્લોરાઇડ સંયોજનો જેમ કે ફ્લોરસ્પાર CaF2, ક્રાયોલાઇટ Na3Alf6, ફ્લોર એપેટાઇટ Ca3PO4 twice 3 times CaF2, નદીના પાણીમાંથી, જમીનમાંથી, વનસ્પતિમાંથી, પ્રાણીઓના હાડકાં અને દાંતમાંથી મળે. ક્લોરિન જે આપણને ખારા સરોવર, સમુદ્રમાંથી NaCl, NaBr, NaI, MgCl2 સ્વરૂપે મળે. અહીંયા બ્રોમિન આપણને NaBr અને MgBr સ્વરૂપે. અને આયોડિન એ સમુદ્રમાંથી 0.5%, આયોડિન ચિલી સોલ્ટ પીટરમાંથી NaIO3, ચિલી સોલ્ટ પીટર NaIO3, સોડિયમ આયોડેટ જેમાંથી આપણને 0.2%થી મળતો હોય છે. બાકીના હવે આપણે ભૌતિક ગુણધર્મની વાત કરીએ. ઇલેક્ટ્રોન રચના. હેલોજન સમૂહના તત્વની આપણે બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના જોઈ તો ns2 np5 પ્રકારની છે. એટલે કે તેની સંયોજકતામાં આપણને કુલ 7 ઇલેક્ટ્રોન મળતા હોય છે. એટલે કે તેને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન ઓછો છે. પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા તો આપણે વાત કરીએ કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આ આપણા માટે શું કહેવામાં આવે છે બેટા ખબર છે ને? આડી લાઈન એટલે આવર્ત બને છે. અને આવર્તની અંદર તમે લિથિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ તો 2s1, છેલ્લે આની ઇલેક્ટ્રોન રચના જુઓ તો 2s2 2p5 છે. એટલે કે એનનું મૂલ્ય કેવું રહે છે? અચળ. અને સાથે સાથે કેન્દ્રનો ધન વીજભાર વધે છે.
ધન વીજભાર વધે તો ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ વધે, માટે રેડિયસ ઘટતી જાય. ચાહે પરમાણુય ત્રિજ્યા હોય કે આયનીય ત્રિજ્યા, મૂલ્ય હંમેશા શું થાય? ઘટતું જાય છે. એટલે કે અહીં સૌથી નાનામાં નાની ત્રિજ્યા આવર્તમાં ફ્લોરિનની હોય છે. આનો મતલબ એવું કહેવા માંગુ છું કે બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત, તે આવર્તોની અંદર હેલોજન સમૂહના તત્વોની પરમાણુ ત્રિજ્યા ઓછી હોય છે. પરંતુ સમૂહમાં જોઈએ તો ક્લોરીન, બ્રોમિન, આયોડીન, તો તેમની ઇલેક્ટ્રોન રચના ક્લોરીન માટે 3s2 3p5 છે, બ્રોમિન માટે 3s2 4s2 4p5 છે અને આની 5s2 5p5 છે. એટલે કે અહીં સમૂહ પ્રમાણે જોઈએ તો n નું મૂલ્ય વધતું જાય છે. n વધતો જશે તો શું થશે? ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય, અને ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તો ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે તો તેની રેડિયસમાં બી શું થાય? વધારો થાય. જો રેડિયસ વધતી હોય તો તેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થશે? ઘટી જાય છે. જ્યારે આવર્ત માટે આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય વધતું હોય છે. સૌથી ઊંચી આયનીકરણ એન્થાલ્પી હેલોજન તત્વોની. કેમ? કારણ કે તેમને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે ગુમાવવા કરતાં મેળવવાની વૃત્તિ વધારે હોય છે. એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ હોવાથી ડેલ્ટા EGH આયોનાઇઝેશન ઇલેક્ટ્રોગેન એન્થાલ્પીના મૂલ્યો બી શું થાય? ઘટે, કારણ કે કદમાં વધારો થાય છે. આથી તેમની વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી બી શું થાય? ઘટતી જાય છે. એટલે એક સાથે તમારે અહીંયા 4 મુદ્દા તો કવર થઈ જ ગયા. તો આયનીકરણ, પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, હેલોજન તત્વો એ મહત્તમ કેન્દ્રીય અસરકારક વીજભાર ધરાવતા હોવાને કારણે તેમના આવર્તના તત્વોમાં સૌથી ઓછી પરમાણુય ત્રિજ્યા ધરાવતા હોય છે. મેં તમને ઉદાહરણ આપીને સમજાવી દીધું બીજા આવર્તમાં. કારણ કે આવર્તમાં ડાબાથી જબા તરફ જઈએ છીએ, પરમાણુય ક્રમાંક વધે છે, આથી તેમનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, માટે કક્ષાનું સંકોચન થાય છે. એટલે કે બીજા આવર્તની અંદર ફ્લોરિનની પરમાણુય ત્રિજ્યા એ સૌથી ઓછી હોય છે. બીજા આવર્તના તત્વોમાં ફ્લોરિનની પરમાણુ ત્રિજ્યા સૌથી ઓછી હોય છે. પણ સમૂહની અંદર આપણે વાત કરીએ તો સમૂહની અંદર મુખ્ય ક્વોન્ટમાંક વધવાને કારણે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય છે, કક્ષા વધતી જાય છે, માટે તેમની પરમાણુ ત્રિજ્યા આયનીય ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા વધતી હોય છે. હવે એની આયનીકરણ એન્થાલ્પી. મેં કહ્યું કે આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે. કેમ? કારણ કે અહીં તેમને ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ કેવું છે? ઓછું છે. ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ઓછું છે, માટે આવર્તમાં તેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હોય છે. પણ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ તો પરમાણુય કદમાં વધારો થાય છે, અને પરમાણુય કદ વધવાને કારણે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતા સહેલાઈથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકાય છે, માટે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGH. તો અહીં ઉપર પ્રમાણે કહ્યું તે જ પ્રમાણે હેલોજન તત્વો આવર્તમાં મહત્તમ ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા હોય છે. કારણ કે આવર્તમાં સૌથી નાનું કદ હેલોજન તત્વનું છે. કદ નાનું હોય તો ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ વધુ હોય છે. પરિણામે આવર્તની અંદર સૌથી વધુ નેગેટિવ ઋણ ઇલેક્ટ્રોગેન એન્થાલ્પી હેલોજન તત્વની હોય છે. પરંતુ અહીં સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તો વધુ હોવાનું કારણ એક જ ઇલેક્ટ્રોન ઓછો, એ તો સમજી ગયા. પણ આપણે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ તો તેની ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થતું જાય છે. જે રીતે મેં સમૂહ 16માં સમજાવ્યું હતું કે ઓક્સિજન કરતાં સલ્ફરની ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGH વધુ ઋણ હોય છે. કેવી હોય? વધુ ઋણ. તો અહીંયા બી એવું જ બને કે ફ્લોરિનની ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્લોરિનની ઋણ ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ઓછું ઋણ હોય છે. એનું રીઝન સમજી લો કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના 2s2 2p5 છે,
અને ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 3s2 3p5 છે. એટલે કે અહીંયા સંયોજકતા કોષ કયો છે? તો સંયોજકતા કોષ છે n બરાબર 2 છે. એટલે 2 BHK નું મકાન છે સંયોજકતા કોષ માટે. ક્લોરીન માટેની વાત કરીએ તો ક્લોરીન માટે અહીં n બરાબર 3 છે. n બરાબર એટલે 3 BHK, મોટું ઘર છે. એટલે નાના ઘરની અંદર આપણે અહીંયા એક ઇલેક્ટ્રોન મેળવીએ તો આ એક ઇલેક્ટ્રોન સંયોજકતા કોષમાં દાખલ થાય તો નાના ઘરની અંદર કુલ 8 ઇલેક્ટ્રોન, તો નાના ઘરની અંદર 8 સભ્યો ભેગા થાય તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ વધે છે. એટલે એને બંધનમાં જકડી રાખવો હોય પણ જકડી નથી રાખતો, માટે અહીંયા ડેલ્ટા EGH મુક્ત થતી ઉર્જાનું મૂલ્ય ઓછું ઋણ હોય છે. જ્યારે ક્લોરીનની અંદર આવનારો નવો ઇલેક્ટ્રોન એ ઊંચા ક્વોન્ટમાંક n બરાબર 3 માં દાખલ થાય છે, જેનું કદ મોટું છે. કદ મોટું હોવાથી 3 BHK નું મકાન સમજી લો, તો કદ મોટું હોવાથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ ઓછું છે. અને અપાકર્ષણ બળ ખૂબ જ ઓછું હોવાથી સહેલાઈથી એની અંદર સેટ થઈ શકે છે આવનારો ઇલેક્ટ્રોન, માટે ત્યાં મુક્ત થતી ઉર્જા ડેલ્ટા EGH વધુ ઋણ હોય છે. બધું જ આ બધું તમે 11th ની અંદર ત્રીજું ચેપ્ટર ભણ્યા હોય તો ખૂબ જ સહેલું લાગે. તો અહીં આમ થવાનું કારણ ફ્લોરીનના પરમાણુનું કદ નાનું છે અને ફ્લોરીનની અંદર નાની ટૂંપી કક્ષક છે. પરિણામે પ્રબળ આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ બળ અંદરના ભાગમાં ટૂંપીમાં વધી જાય છે. આથી આવનારા ઇલેક્ટ્રોન વધુ આકર્ષણ અનુભવી શકતો નથી, માટે ઓછી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. માટે તેમની વિદ્યુત ઇલેક્ટ્રોપ્રાપ્તિ ડેલ્ટા EGH નો ક્રમ જોઈએ તો Cl ગ્રેટર ધેન F ગ્રેટર ધેન Br ગ્રેટર ધેન I હોય છે. આ બી MCQ માટે તમારે ક્રમ યાદ રાખવાનો. વિદ્યુત ઋણતા એ તો દેખીતી રીતે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે. ઘનતા એટલે દળ ભાગ્યા કદ. એક જ વાક્ય હંમેશા. અહીં કદમાં વધારો થાય છે, પરંતુ પરમાણ્વીય ક્રમાંક વધવાને કારણે તેમાં દળમાં થતો વધારો એ કદમાં થતા વધારા કરતાં ખૂબ જ વધુ હોય છે. માટે અહીં સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ઘનતા અહીં વધતી જાય છે. ત્યાર પછી અહીંયા રંગ. ફ્લોરીન એ આછા પીળા રંગનો વાયુ સ્વરૂપે હોય છે. બીજું, ક્લોરીન એ લીલાશ પડતા પીળા રંગનો વાયુ સ્વરૂપે છે. એટલે યાદ રાખજો, હેલોજનમાં ફ્લોરીન અને ક્લોરીન તેમના પ્રમાણિત સ્વરૂપમાં વાયુ સ્વરૂપે હોય છે, જેમાં ફ્લોરીન પીળા રંગનો હોય છે અને ક્લોરીન એ લીલાશ પડતા રંગનો હોય છે. જ્યારે બ્રોમિન એ લાલ રંગનું પ્રવાહી સ્વરૂપે હોય છે, જ્યારે આયોડીન એ ઘન જાંબલી રંગનો હોય છે. તો આ રંગીન કેમ છે? એનું કારણ શું કે જ્યારે અહીં ફ્લોરીન, ક્લોરીન કે બ્રોમિન ગમે તે હોય, જ્યારે એના ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં હોય, અહીંયા પડ્યો હોય, પણ જ્યારે તેના ઉપર સૂર્યપ્રકાશ યાની કે ફોટોન પડે ત્યારે આ ઇલેક્ટ્રોન ફોટોનની ઉર્જાનું શોષણ કરી અને તે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થા મેળવે છે. અને તમે જાણો છો બેટા, ઉત્તેજિત અવસ્થામાં ગયેલો ઇલેક્ટ્રોન અસ્થાયી હોય, પરિણામે તે ઇલેક્ટ્રોન તરત જ પાછો ફરે છે અને પાછો ફરે ત્યારે અહીંયા જે શોષાયેલી ઉર્જા હતી એ શોષણ પામેલી ઉર્જા એ વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરે અને તે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું હોય છે. અને ચોક્કસ તરંગ લંબાઈને કારણે જ આપણને ફ્લોરીન પીળા રંગનો, ક્લોરીન લીલાશ પડતા રંગનો, આયોડીન લાલ રંગનો, આયોડીન જાંબલી રંગનો અને બ્રોમિન આપણને લાલ રંગનો જોવા મળે છે. તો બધા જ હેલોજન તત્વો રંગીન છે. એનું કારણ દ્રશ્યમાન વર્ણપટમાંના વિકિરણનું તે અવશોષણ કરે છે. પરિણામે બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં સંક્રમણ પામે છે. આથી જુદા જુદા ક્વોન્ટમની અંદર જુદા જુદા ક્વોન્ટમ આંકની અંદર અવશોષણ જુદું જુદું થાય, માટે રંગ આપણને જુદો જુદો મળે. અહીંયા કયા ક્વોન્ટમ આંકમાં અવશોષણ થશે? n બરાબર 2 માં, અહીંયા n બરાબર 3 માં, અહીંયા n બરાબર 4, n બરાબર 5 માં રહેલા ઇલેક્ટ્રોનનું અવશોષણ થતું હોય છે.
ત્યાર પછી આપણે આગળ વધીએ તો દ્રાવ્યતા. તો અહીં ફ્લોરિન ક્લોરિન એ પાણી સાથે પ્રક્રિયા કરે છે. ફ્લોરિન અને ક્લોરિન પાણી સાથે પ્રક્રિયા કરે છે, જ્યારે બ્રોમિન અને આયોડિન પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. પરંતુ અહીં ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ડાયસલ્ફાઇડ અને અન્ય હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર તે દ્રાવ્ય થઈ અને રંગીન દ્રાવણ બનાવે છે. જેમ કે બ્રોમિન CCl4 માં દ્રાવ્ય થઈ અને તે પીળા રંગનું દ્રાવણ, લાલ કથ્થાઈ રંગનું દ્રાવણ બનાવતો હોય છે. ફ્લોરિન ક્લોરિન પાણી સાથે પ્રક્રિયા કરે છે. બ્રોમિન આયોડિન પાણીમાં અલ્પ દ્રાવ્ય છે તથા કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ક્લોરોફોર્મ, કાર્બન ડાયસલ્ફાઇડ અને હાઇડ્રોકાર્બન જેવા કે બેન્ઝીન, ટોલ્યુન, જાઇલિન જેવા દ્રાવકોમાં ડિઝોલ્વ થાય અને તે દ્રાવણના જુદા જુદા રંગ આપે છે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. સમૂહમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નિયમિતપણે વધે છે. ત્યાર પછી બંધ વિયોજન એન્થાલ્પી. અહીં બંધ વિયોજન એન્થાલ્પીની વાત કરીએ તો આપણે FF બંધ F2 અણુ લઈએ, સમજી લેજો. F2 અણુ, Cl2 અણુ, Br2 અણુ અને I2 અણુ. બહુ જ સરસ મજાનો ટોપિક છે આ. તો F2 માં F નું કદ નાનું છે, FF બંધથી જોડાયા તો એમના કદ કેવા છે? નાના છે. Cl તો Cl નું કદ તેના કરતાં થોડુંક મોટું છે, તો Cl બંધથી જોડાયા. અહીં Br2 માં Br ના કદ Cl કરતાં મોટા છે. Cl કરતાં કેવા છે? મોટા. આયોડિનનું કદ એ Br થી પણ મોટું છે. એટલે તમે જોઈ શકો છો કે અહીં બંધ લંબાઈ શું થાય? વધતી જાય છે. બંધ લંબાઈ વધે અને બંધ લંબાઈનો બંધ ઉર્જા સાથેનો સંબંધ તમે જાણો છો કે બંધ લંબાઈ અને બંધ ઉર્જાનો સંબંધ એ વ્યસ્ત સંબંધ છે બંધ એન્થાલ્પી સાથેનો. બંધ વિયોજન એન્થાલ્પી સંબંધ કયો છે? વ્યસ્ત. જેટલો બંધ ટૂંકો હશે તેટલું તેને તોડવા માટે વધુ ઉર્જા આપવી પડે. સમજ્યા? કે આઈઆઈમાં તો શું એક મોટી સ્ટીક જેવું લંબાઈ છે એટલે એને સહેલાઈથી તોડીને છૂટા પાડી શકાય, પણ એફમાં કદ નાના છે એટલે એને સહેલાઈથી તોડી નથી શકતા. એટલે તમે શું વિચારશો કે સૌથી વધુ બંધ વિયોજન એન્થાલ્પી F2, Cl2, Br2 અને I2 તરફ જઈએ એમ ઘટે છે. જો તમારા મગજની અંદર આ ક્રમ હોય તો આ ક્રમ તદ્દન રોંગ છે, ખોટો છે. અહીં બંધ ક્રમાંક સાચો બંધ એન્થાલ્પીનું Cl2 ગ્રેટર ધેન F2 ગ્રેટર ધેન Br2 ગ્રેટર ધેન I2 થશે. તો કેમ બેટા F2 પાછળ ગયું? એવો મનમાં પ્રશ્ન થાય. તો એનું થવાનું કારણ શું છે કે આ F છે, આ બંધ છે અને F ની ઉપર કેટલા લોન પેર છે? 3 લોન પેર છે. अब F2 કદમાં નાનો છે, બંધ ટૂંકો છે, એટલે થાય શું બેટા કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એકબીજાની નજીક આવે. નજીક આવે એટલે એકબીજા ઉપર શું કરે? અપાકર્ષણ બળ લગાવે. કદ નાનું હોવાથી FF ના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તેની ઉપર અપાકર્ષણ બળ લગાવે. એ અપાકર્ષણ બળને કારણે F થોડા દૂર ભાગવાનો પ્રયત્ન કરે એટલે બંધ નિર્બળ બની જાય. કોના કરતા? Cl2 કરતા. માટે આ સાચો ક્રમ તમારે નીટની એક્ઝામ માટે યાદ રાખજો. Cl2 ની બંધ એન્થાલ્પી F2 કરતા વધારે, F2 ની બંધ એન્થાલ્પી Br2 અને Br2 ની બંધ એન્થાલ્પી I2 કરતા વધુ છે. ઓકે, તો બંધ એન્થાલ્પી Cl2 ની સરખામણીમાં F2 ની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી હોય છે. પછી ત્યાર પછી Cl2 પછી આપણે XX બંધ વિયોજન એન્થાલ્પીના મૂલ્યો જોઈએ તો ક્રમશઃ ઘટતા જાય. F2 ને બાદ કરી નાખીએ તો સૌથી વધુ બંધ વિયોજન એન્થાલ્પી Cl2, Br2 પછી I2 હોય છે. તો અહીં F2 ની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી હોય છે. એનું કારણ શું? કારણ કે F2 અણુઓ એકબીજાની નજીક હોવાથી તેના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજા ઉપર અપાકર્ષણ બળ લગાવે અને એ અપાકર્ષણને કારણે F2 ની બંધ વિયોજન એન્થાલ્પી ઘટી જાય છે. બંધ લંબાઈ તો એમાં કોઈ અપવાદ બનતો નથી. જે આગળ આકૃતિ બનાવી હતી તે પ્રમાણે
કે F2 કરતાં Cl2 ની બંધ લંબાઈ વધારે, Cl2 કરતાં Br2, Br2 કરતાં I2 ની બંધ લંબાઈ વધુ હોય, કારણ કે FClBri તરફ જતા પરમાણુના કદમાં શું થાય? વધારો થાય છે. ત્યારબાદ ઓક્સિડેશન કરતા, અહીં સૌથી સારામાં સારો ઓક્સિડેશન કરતા F2 છે. પછી Cl2 Br2 I2 તરફ જતા તેના ઓક્સિડેશન કરતાનો ક્રમ ઘટતો જાય. ઓક્સિડેશન કરતા મતલબ શું? રિડક્શન પ્રક્રિયા આપવી. તો જેનું કદ નાનું હોય તે કેન્દ્રની નજીક કક્ષક હોવાને કારણે તેના ઇલેક્ટ્રોન તે બહારથી આવતા ઇલેક્ટ્રોનને સહેલાઈથી મેળવી શકે છે. જ્યારે આયોડિનનું કદ મોટું છે એટલે આકર્ષણ કેન્દ્ર ઉપર કેવું લાગે? ઓછું લાગે. એટલે આપણે કહી શકીએ કે F2 ગ્રેટર ધેન Cl2 ગ્રેટર ધેન Br2 ગ્રેટર ધેન I2. F2 વધુ ઓક્સિડેશન કરતા છે, એનું કારણ તેના પરમાણુનું કદ નાનું છે, આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે અને સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવી શકે છે. જલીયકરણ એન્થાલ્પી, હાઇડ્રેશન એન્થાલ્પી. તો અહીં F ની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હોય છે. FClBri. કેમ F ની જલીયકરણ એન્થાલ્પી વધુ છે? તો સમજો F માઇનસ આયનનું કદ નાનું છે. પાણીની વાત કરીએ તો H2O, તો આ H+, આ H+ આયનો પાણીના H+F- સાથે આકર્ષિત થાય અને એ આકર્ષણ થાય ત્યારે F- કદમાં નાનો હોવાને કારણે તેની આસપાસ ગોઠવાતા પાણીના અણુઓની સંખ્યા વધુ હોય છે. આ એક H2O, બીજો H2O, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, એટલે આ રીતે પાણીના અણુઓની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. કેમ? કારણ કે કદ નાનું છે માટે પાણીના H પ્રત્યેનું આકર્ષણ બળ વધુ હોય છે. આથી પાણીના અણુઓ F- આયનની ફરતે વધુ પ્રમાણમાં વીંટળાવાને કારણે અહીંયા જે હાઇડ્રેટેડ આયન બનશે તે હાઇડ્રેટેડ આયનની હાઇડ્રેટેડ ત્રિજ્યા, એ ત્રિજ્યાનું મૂલ્ય વધી જાય છે. જ્યારે આયોડિન કદમાં મોટો છે, કદમાં મોટો હોવાને કારણે તેનું પાણીના અણુ પ્રત્યે આકર્ષણ ઓછું હોય માટે તેની આસપાસ વીંટળાતા પાણીના અણુઓની સંખ્યા ઓછી હોય માટે તેમની હાઇડ્રેટેડ ત્રિજ્યા એ ફ્લોરિન કરતાં ઓછી હોય માટે ફ્લોરિનની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે. હાઇડ્રેટેડ ત્રિજ્યા. ઓકે. ત્યાર પછી સમૂહ 17. સમૂહ 17ના ભૌતિક ગુણધર્મની અંદર આપણે પહેલી ઓક્સિડેશન અવસ્થા. સિમ્પલ વસ્તુ એ કે હેલોજન તત્વની ઇલેક્ટ્રોન રચના શું છે? NH2NP5 છે. એને નિષ્ક્રિય વાયુ NH2NP6 જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવા માટે એક ઇલેક્ટ્રોન ખૂટે છે, માટે એક ઇલેક્ટ્રોન મેળવી સામાન્ય રીતે FClBri એ -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય છે. પરંતુ જ્યારે આપણે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તરફ જઈએ છીએ ત્યારે તેમની રેડિયસ વધે છે, એટલે પરમાણ્વીય કદ વધે છે. એ પરમાણ્વીય કદ વધવાને કારણે બ્રોમિન, ક્લોરિન અને આયોડિન એ મોટી ઓક્સિડેશન અવસ્થા જેમ કે +1, +3, +5 અને +7 જેટલી ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત કરી શકે છે. એનું કારણ એ બી છે કે ક્લોરિનની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના 3s2 3p5 છે. એની પાછળ 3D કક્ષક કેવી છે? ખાલી છે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે, કેટલા ઇલેક્ટ્રોન છે? 7. એ 7 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 3D કક્ષક સુધી પહોંચી શકે છે. જ્યારે ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનની 2s2 2p3 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે, જેમાં 2D કક્ષક શક્ય નથી. માટે અહીં ફ્લોરિનના 7 ઇલેક્ટ્રોનનું વિસ્તરણ થઈ શકતું નથી, ઉત્તેજિત થઈ શકતા નથી. માટે ફ્લોરિન માત્ર ને માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા જ ધરાવે, જ્યારે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન -1, +1, +3, +5 અને +7 ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત કરી શકે છે.
જેમ કે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં ભૂમિ અવસ્થાની અંદર હેલોજન પરમાણુ લીધો, ધારો કે ફ્લોરિન. ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિન સિવાયના બાકીના તત્વો જેમાં NH2NP5 પ્રકારની ઇલેક્ટ્રોન રચનાએ અને ભૂમિ અવસ્થામાં દરેકમાં ડી કક્ષક કેવી છે? ખાલી છે. ડી કક્ષક ખાલી છે. ભૂમિ અવસ્થામાં જે પરિણામે સહેલાઈથી એક ઇલેક્ટ્રોન મેળવી યુગ્મિત બની અને તે -1 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકે. પરંતુ જ્યારે પ્રથમ ઉત્તેજિત અવસ્થા મેળવે ત્યારે અહીં આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને એ 3D કક્ષકમાં જશે. 3D કક્ષકમાં જાય એટલે 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત બને અને આ 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત બનવાને કારણે તે +3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. ક્લિયર? હવે સેકન્ડ ઉત્તેજિત અવસ્થા મેળવશે ત્યારે આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને પાછો 3D માં જશે. પરિણામે અહીંયા 1 2 3 4 અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન કોકની સાથે ભાગીદારી કરે ઓક્સિજન સાથે અથવા તો ફ્લોરિન સાથે. બરાબર? કોની સાથે? ઓક્સિજન અથવા ફ્લોરિન સાથે. તો ત્યાં તે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે +5 ઓક્સિડેશન અવસ્થા મેળવી શકે. જ્યારે તે ત્રીજી ઉત્તેજિત અવસ્થા મેળવશે ત્યારે આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 3D ની ત્રીજી કક્ષકમાં જશે. માટે અહીંયા આપણને કુલ 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળવાને કારણે તે +7 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. અહીં ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો કોની સાથે તેઓ પોઝિટિવ ઓક્સિડેશન અવસ્થા ધરાવે? તો તેમની પોઝિટિવ ઓક્સિડેશન અવસ્થા જે આપણને નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સિજન -2 અને ફ્લોરિન F- આ બંને આઇટમો નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે અને તે વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે. તો આવા તત્વો સાથે જોડાઈને તેઓ ઊંચી ઓક્સિડેશન અવસ્થા મેળવી શકે છે. MCQ માટે યાદ રાખજો કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન કોની સાથે ઊંચી ઓક્સિડેશન અવસ્થા મેળવી શકે? તો નીચી ઓક્સિડેશન અવસ્થા અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાઈને તે મેળવી શકે છે. આંતરએલો સંયોજનો જેમાં તે ઊંચી ઓક્સિડેશન અવસ્થા મેળવી શકે. આંતરએલો સંયોજનોમાં ICl, IF, Br, F5. તો આ બધામાં F-1, Cl-1, F-1. તો અહીંયા +1, +5 જેવી ઓક્સિડેશન અવસ્થા મેળવી શકે. આ ઉપરાંત ઓક્સાઇડ સંયોજનોમાં બી પ્લસ ઓક્સિડેશન અવસ્થા મેળવી શકે. O-2 તો Cl+4, I2O5, O-2 5 દુ 10, 10 ભાગ્યા 2 કરો તો +5, Br2O7 બરાબર, તો બી એની અંદર તે +7 ઓક્સિડેશન અવસ્થા મેળવી શકે. આ ઉપરાંત ઓક્સો એસિડ સંયોજનોમાં બી તે પ્લસ ઓક્સિડેશન અવસ્થા મેળવી શકે છે. પણ કોની સાથે હોય? તો ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે જોડાય ત્યારે. ક્લોરીન, બ્રોમિનના ઓક્સાઇડ સંયોજન અને ઓક્સી એસિડ સંયોજનોમાં તે +4 અને +6 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ બી જોવા મળે છે. જેમ કે ClO2. ClO2માં તેની ઓક્સિડેશન અવસ્થા +4 છે. બરાબર? એ જ પ્રમાણે Br2 બનાવીએ તો +4. એ જ પ્રમાણે Cl2O6 બનાવીએ તો +6 ઓક્સિડેશન અવસ્થા બી મેળવી શકે. Cl2O6 બનાવે અરે Br2O6 તો બી એમાં +6 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનની અંદર ડી કક્ષક હોતી નથી. આથી તેના અષ્ટકનું વિસ્તરણ થઈ શકતું નથી. માટે અને વિદ્યુત ઋણતા વધુ હોવાથી તે માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા તો હેલોજન તત્વો જેમને માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. માટે આલ્કલી ધાતુઓ અને હેલોજન તત્વો ખૂબ જ ઊંચી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ધરાવે. આલ્કલી ધાતુની ઇલેક્ટ્રોન રચના NS1 ગુમાવી દઈને શું કરવાનું? અષ્ટક પૂરું થઈ જાય. અને હેલોજન શું કરે? એક ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક પૂર્ણ કરી શકે. તો આલ્કલી ધાતુઓની જેમ જ હેલોજન તત્વો ખૂબ જ ઊંચી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. પરંતુ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા તેમના પરમાણુય કદ વધવાને કારણે તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે. એટલે કે અહીં ધાતુ અને અધાતુ સાથે સંયોજાઈને તે હેલાઇડ સંયોજન બનાવે છે. ત્યાર પછી ઓક્સિડેશન કરતા અહીં ઇલેક્ટ્રોન સહેલાઈથી
સ્વીકારી શકતા હોવાને કારણે આ બધા જ હેલોજન તત્વ તે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ ધરાવે છે, જેમાં F સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ ધરાવે છે, જ્યારે અન્ય હેલાઇડ આયનોનું દ્રાવણમાં અથવા ઘન અવસ્થામાં બી ઓક્સિડેશન કરી શકે છે. F2 જે છે એ Cl- ને Cl2 માં ફેરવી શકે, Br- ને Br2 માં ફેરવી શકે, I2 ને I- ને I2 માં ફેરવી શકે છે. તો અહીં સામાન્ય રીતે એક હેલોજન ઊંચા પરમાણ્વીય ક્રમાંક વાળા ધરાવતા હેલાઇડનું તે ઓક્સિડેશન કરી શકે. સમજો કેવી રીતે કે હું F2 લઉં છું અને અહીંયા લઉં છું 2x-, તો અહીં x- નું x2 માં ઓક્સિડેશન થાય અને F નું રિડક્શન થાય. પણ x તરીકે શું લઈ શકું? તો F કરતા મોટું કદ કોનું? તો Cl-Br-I. એટલે F2 જે છે એ F2 આયન, F2 અણુ એ દ્રાવણમાં રહેલા Cl- Br- I- નું I2 Br2 Cl2 માં ઓક્સિડેશન કરી શકે. સપોઝ હું Cl2 લઉં અને 2x-, તો અહીંયા બનશે x2 + 2Cl-. પરંતુ યાદ રાખો કે Cl2 કરતા આનું કદ કેવું હોવું જોઈએ? મોટું. તો x તરીકે આપણે લઈ શકાય Br- અને Cl- નું ઓક્સિડેશન થઈ શકે. જો Br2 હોય તો તે માત્ર I- નું જ ઓક્સિડેશન કરી I2 બનાવે. I- નું ઓક્સિડેશન કરી I2 + 2Br- aqueous બની શકે છે. એટલે કહે છે કે હેલોજન, આ હેલોજન અણુ જે ઊંચા પરમાણ્વીય ક્રમાંક ધરાવતા હેલાઇડ આયનોનું ઓક્સિડેશન કરી શકે છે. જેમ કે F2 + 2x- gives F2- + x2, x તરીકે Cl-Br, અથવા તો એ જ પ્રમાણે Cl2 + 2x- gives 2Cl- + x2, તો x તરીકે Br અથવા I. Br સીધો I- નું ઓક્સિડેશન કરી I2 બનાવી દેશે. શું બનાવી દેશે? I2. શું બનાવશે? I2 બનાવે. એટલે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા હેલાઇડની જલીય દ્રાવણમાં જે ઘટતી જતી ઓક્સિડેશન કરતાની ક્ષમતા છે એ તેના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ પરથી જાણી શકાય છે. એ હાઇડ્રેટેડ ત્રિજ્યા ઉપરથી જાણી શકાય. જેનું જલીયકરણ ઓછું થતું હોય, પાણીના અણુ ઓછા જોડાય, તેનો ઓક્સિડેશન કરતાનો ગુણ ઘટતો જાય. જેમ કે X2 છે જેમાં X બોન્ડ X છે, X બોન્ડ X છે. X બોન્ડ X ને તોડવા માટે ઉર્જા આપવી પડે, તો ત્યાં આપણને ડિસોસિએશન એન્થાલ્પી મળશે ડેલ્ટા D/2H0. હવે આ X ગેસ પરમાણુ બન્યો, પણ એ ગેસ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે, તો ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઇલેક્ટ્રોગેન એન્થાલ્પી થાય, અને ઇલેક્ટ્રોગેન એન્થાલ્પી એ નેગેટિવ હોય છે. હવે ઋણ આયન બન્યા પછી તેની આસપાસ પાણીના અણુઓ જોડાય, તો પાણીનો અણુ જોડાય ત્યારે બી ઉર્જા મુક્ત થાય, અને એ મુક્ત થતી ઉર્જા જેને હાઇડ્રેટેડ ઉર્જા કહેવામાં આવે છે, જલીયકરણ ઉર્જા. અને આ રીતે એક્વિયસ આયન બને. જેટલી હાઇડ્રેટેડ ઉર્જા વધુ ઉત્સર્જિત થશે તેટલી તેની પાણી સાથેની એક્વિયસ બનવાની ક્ષમતા વધુ હશે, અને તેનો ઓક્સિડેશન કરતાનો ગુણ બી વધુ હશે. તો હેલોજનની સાપેક્ષમાં ઓક્સિડેશન કરતાની ક્ષમતા તેની પાણી સાથેની પ્રક્રિયાથી વધુ સરળતાથી સમજાવી શકાય છે. ફ્લોરિનનું પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરે છે. ફ્લોરિન જે છે એ પાણીનું શું કરે? ઓક્સિડેશન કરે. F2 + 2H2O તેમાંથી 4HF બનાવી ઓક્સિજનને છૂટો પાડે. જ્યારે ક્લોરિન અને બ્રોમિન એ પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોહેલિક એસિડ એટલે HCl HBr બનાવે, હાઇપોહેલસ એસિડ HOCl HOBr બનાવી શકતા હોય છે. એટલે અહીં ફ્લોરિન એ પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરે છે, માટે તેની ઓક્સિડેશન કરતાની તાકાત વધુ છે, જ્યારે ક્લોરિન અને બ્રોમિન એ પાણી સાથે પ્રક્રિયા કરીને અનુવર્તીય હેલાઇડ અને હાઇપોહેલસ એસિડ બનાવે.
જ્યારે આયોડિનની પાણી સાથેની પ્રક્રિયા એ આપમેળે થતી નથી, પરંતુ I- નું એસિડિક માધ્યમમાં ઓક્સિજન વડે ઓક્સિડેશન થઈ શકે છે, પરંતુ વાસ્તવમાં I- નું એસિડિક માધ્યમમાં ઓક્સિજન વડે ઓક્સિડેશન થાય છે, માટે એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત નથી. તો અહીં F2 દ્વારા પાણી F2 અને ફ્લોરિન દ્વારા જોવા મળતી પ્રક્રિયાથી તે વિપરીત પ્રક્રિયા છે. આપણે F2 ની પાણી સાથેની પ્રક્રિયા કરી તો ઓક્સિજન છૂટો પડે. મેં હમણાં જ કહ્યું F2 ની પાણી સાથે પ્રક્રિયા કરો 4HF બની જાય અને ઓક્સિજન છૂટો પડે, જ્યારે I2 ની પાણી સાથેની પ્રક્રિયા આપમેળે થતી નથી. તો X2 પ્લસ Cl અને Br, અહીંયા Cl2 કે Br2 પાણી સાથે પ્રક્રિયા કરીને HCl HBr બનાવી શકે, અથવા હાઇપોહેલસ એસિડ, હાઇપોબ્રોમસ એસિડ, હાઇપોક્લોરસ એસિડ બનાવી શકે છે. હવે આપણે જોઈશું ફ્લોરિન તેના જ સમૂહના અન્ય તત્વો કરતાં કઈ બાબતમાં અલગ પડે છે. જે બધું ભણી ગયા એનું રિવિઝન. અહીં આવર્ત કોષ્ટકની અંદર બીજા આવર્તમાં P વિભાગના અન્ય તત્વોની જેમ ફ્લોરિન પણ તેના જ તત્વોના અન્ય તત્વો કરતાં ગુણધર્મની અંદર વિવિધતા દર્શાવે છે. પહેલું તો ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ વધુ છે, ફ્લોરિનની વિદ્યુત ઋણતા ખૂબ જ વધુ છે, તેના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો અહીં અન્ય હેલોજન તત્વો કરતાં બી ઘણા ઊંચા છે. ફ્લોરિન જેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધુ છે, ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે અને તેના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો બી ઊંચા હોય છે. ત્યાર પછી તેમાં સહસંયોજક અને આયનીય ત્રિજ્યા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બંધ વિયોજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો અપેક્ષિત કરતાં નીચા હોય છે. ક્લોરીન કરતાં ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી છે, ક્લોરીન કરતાં ફ્લોરિનની ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ક્લોરીન કરતાં બી કેવા છે? નીચા છે. તો ફ્લોરિનની અહીં અનિયમિત વર્તણૂકનું કારણ એક તો પહેલું કે તેની કદ ખૂબ જ નાની છે, બીજું કારણ તેની વિદ્યુત ઋણતા સૌથી ઊંચી છે, ત્રીજું કારણ તેના FFની બંધ વિયોજન એન્થાલ્પી નીચી છે, અને ચોથું કારણ કે તેની સંયોજકતા કોષમાં ડી કક્ષક પ્રાપ્ય નથી. આ તમારે MCQ માટે ખાસ યાદ રાખવાનું. કોના માટે? MCQ માટે. ફ્લોરિન કયા કારણસર તે તેના જ સમૂહથી અલગ પડે? તો પહેલું કારણ છે તેનું નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા, FF બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય નીચું અને સંયોજકતા કોષમાં ડી કક્ષક પ્રાપ્ય નથી. ફ્લોરિન એ મોટા ભાગની પ્રક્રિયા ઉષ્માક્ષેપક બનાવે છે. મોટા ભાગની પ્રક્રિયા કેવી બનાવે? ઉષ્માક્ષેપક. માટે ફ્લોરિનનો માત્ર એક જ ઓક્સો એસિડ બને, HOF, હાઇપોફ્લોરસ એસિડ બને. જ્યારે અન્ય તત્વો એકથી વધારે ઓક્સો એસિડ બનાવે છે, જે આપણે આ ચેપ્ટરમાં ભણીશું. હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડ. ફ્લોરિનની અંદર કદ નાનું છે, વિદ્યુત ઋણતા વધુ છે Fની, પરિણામે ફ્લોરિન એ બીજા ફ્લોરિનના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. આથી તે પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ બનાવે છે, અને હાઇડ્રોજન બંધ બનવાનું કારણ નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા, તેના કારણે હાઇડ્રોજન બંધ બને. જ્યારે મોટા કદ અને નીચી વિદ્યુત ઋણતાને કારણે અહીં HCl, HBr, HI આપણને વાયુ સ્વરૂપે મળે છે. હાઇડ્રોજન પ્રત્યેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. તો અહીં હાઇડ્રોજન પ્રત્યેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો હેલોજન સમૂહના બધા જ તત્વો હાઇડ્રોજન સાથે જોડાઈને HX પ્રકારના હાઇડ્રોજન હેલાઇડ બનાવે છે. પરંતુ હાઇડ્રોજન માટેનું આકર્ષણ બળ ફ્લોરિનથી આયોડિન તરફ જતા ઘટતું જાય છે, કારણ કે HCl, કારણ કે HF, HCl, HBr અને HI, H નું કદ તો કોમન રહેશે ચારેયમાં, પરંતુ તેની સાથે જોડાતા હેલોજન તત્વોના કદ ક્રમશઃ શું થાય? વધતા જાય છે. ક્રમશઃ કદ શું થાય? વધતા જાય, એટલે બંધ લંબાઈ વધતી જાય છે.
બંધ લંબાઈ વધતી જાય તો બંધ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય, અને જ્યાં બંધ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું હોય તે સારામાં સારો એસિડિક ગુણધર્મ ધરાવી શકે. બરાબર. એટલે કે અહીં આપણે તેની અંદર જોઈએ તો હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો પાણીમાં ઓગળીને હાઇડ્રોહેલિક એસિડ બનાવતા હોય છે. બંધ વિયોજન એન્થાલ્પી મેં કહી સૌથી વધુ કોની? HF. કેમ? કારણ કે H અને F ના કદ નાના છે, માટે HF ગ્રેટર ધેન HCl ગ્રેટર ધેન HBr ગ્રેટર ધેન HI. એસિડિક પ્રબળતા જેની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી હોય, જેનો બંધ સહેલાઈથી તૂટે તે સહેલાઈથી H આપી શકે, માટે સૌથી વધુ એસિડિક ગુણધર્મ HI લેસ ધેન HBr લેસ ધેન HCl અને સૌથી ઓછો HF નો હોય છે. રિડક્શન કરતાની પ્રબળતા આ બંને સેમ જ હોય હંમેશા. જે સહેલાઈથી હાઇડ્રોજન આપે સારો રિડક્શન કરતા કહેવાય, માટે F લેસ ધેન HF લેસ ધેન HCl લેસ ધેન HBr લેસ ધેન HI સારામાં સારો રિડક્શન કરતા છે. સ્થાયીતા જેની બંધ વિયોજન એન્થાલ્પી વધારે હોય તે એસિડની સ્થાયીતા વધુ હોય છે. આપણે કહ્યું કે HFમાં હાઇડ્રોજન બંધ રચાય છે, માટે પ્રવાહી અવસ્થામાં તે જોવા મળે, બાકીની આઇટમ આપણને વાયુરૂપ અવસ્થામાં મળે. માટે સ્થાયીતાના ક્રમની વાત કરીએ તો HF ગ્રેટર ધેન HCl ગ્રેટર ધેન HBr ગ્રેટર ધેન HI. ઉત્કલન બિંદુ સેમ, કારણ કે HFમાં હાઇડ્રોજન બંધ છે, માટે HFનું ઉત્કલન બિંદુ સૌથી વધુ છે. ત્યાર પછી ઓછું ઉત્કલન બિંદુ HCl, ત્યાર પછી HBr અને ત્યાર પછી HI નું ઉત્કલન બિંદુ જોવા મળે છે. ઓકે, તો આજે આપણે આટલા સુધી રાખીશું. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જય સ્વામિનારાયણ.